કાલ ક્યાં ગયા હતા? ક્યાંય નથી ગઈ. જગદીશ કાકાના છોકરાનો ફોન હતો. આપસી ત્યાં શું કરી આવ્યા છો ને એ બધું કીધું મને. ખરેખર ગયા હતા? હા, એ તો ઓલા કાકા ગુજરી ગયા છે ને એ ખબર કરી ગઈ હતી. એમ તે કોને ગુજરાવ્યા હતા? મેં કોઈ નતા ગુજરાયા. જગદીશ કાકાના છોકરાએ ફોન કરી અને સીધો કાકીને આપી દીધો. અને કાકીએ છે ને મારી રિમાન્ડ લીધી. રિમાન્ડ વારો કાઢી નાખ્યો જ મારો. મને કેટલો ખખડાવ્યો તને ખબર છે? બરોબર, તમારો વારો કાઢવા જેવો જ છે. શું તે હું કીધું એ તો કે પેલા એટલે મને ખબર પડે. મને અહીંથી એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગુજરી ગયા છે. હા, કોણ ગુજરી ગયું છે એ જાણ કરવામાં આવી નહોતી. તમે મને કીધું હતું કે આપણે બહાર ફરવા ગયા ત્યારે પાછળથી કાકા ગુજરી ગયા છે. અને કાકીનો વાંક એ મોટામાં મોટો તમારે કાકીને કહેવું જોઈએ કે કાકી આવી રીતના કોઈ ખરખરો કરવા આવે ને તો મોઢું આમ માથે ઓઢીને ખાલી આમ ખુલ્લું રાખીને મોઢું દેખાય એમ બેસાય. એમણે આમ કરીને આમ લાજ કાઢી હતી. તો મને એમ કાકીને જ દેખાતા કાકી ગુજરી ગયા છે એટલે મેં કાકીનો ખરખરો ચાલુ કર્યો. બીજું તો ઠીક છે, એ લોકોએ મને બાવડું પકડીને ઊભી કરી. ઊભી તો કરી પણ ચા પાણીનો ભાવ ના પૂછે. મને એમ કે ચા પાણી પીવડાવશે અને આ ગરમી છે તો ચલો ઠંડુ પીવડાવશે. કશું નહીં. મન તો છેક બહાર લઈ ગયા અને ચપ્પલ બતાયા કે ચપ્પલ પહેરી અને હાલતી ના થાવ એમ. તું ખરખરો કરવા ગઈ હતી હો, કોઈ ઉજવણી નહોતી ગઈ. આપણે બા ગુજરી ગયા ત્યારે આપણે ચાની કીટલી રાખી હતી અને ઠંડા પાણીનો જગ રાખ્યો હતો. એ લોકોએ તો ઠંડા પાણીનો જગે નહોતો રાખ્યો. એની વાત નહીં, આ જે મુખ્ય વાત છે એ કર. તું ત્યાં હું કરી આવી છું કે કંઈ કરી આવી નથી. મને એ લોકોએ જાણ નહોતી કરી એટલે મેં એવું કર્યું. પણ શું કર્યું એ તો અને તમે ખાસ જાણ નહોતી કરી. હું હજી તો કાકીને ફોન કરીશ. પણ તે આખી વાતમાં શું કર્યું છે મને ખબર તો પડે કે તે આ કરીને આવ્યું એટલે હું બીજી વાર ધ્યાન રાખું. શું થયું હતું? થયું તું એવું, અમે ખરખરો કરવા ગયા ને, હા, હું ને સોનલ બે, બરોબર. તો અંદર ગયા તો કઈ ફોટો બોટો કઈ દેખાતો નહોતો અને મને ખબર નહોતી કોણ ગુજરી ગયું. એટલે કાકી આમ માથું ઓઢી અને આમ બેઠા હતા. એટલે મને એમ કે કાકી ગુજરી ગયા. મને કાકી દેખાણા નહીં ક્યાંય એટલે મેં કીધું કાકી ગયા. હવે પુરુષોનું તો અલગ હોય એટલે કાકાનું તો મને ખબર જ ના હોય કાકા ક્યાં છે એમ છે કે નહીં. એટલે મેં એની દીકરાને વહુ મોટા વહુ બેઠી હતી ને એની જોડે મોઢું વાળીને ખરખરો કર્યો કે બહુ સારા હતા ને આમ ને તેમ ને. પછી ખબર અડધું ખરખરો થયો ને પછી એ લોકોને કંઈક શું થયું હશે તો મને બે બાજુ બાવડા પકડીને ઊભી કરી. તો ઊભી જ કરે ને તને. પણ એના કરતાં ચોખ્ખું એમ કહી દેવાય કે ભાઈ કાકી આમ મોઢું ખોલીને એમ ના કહેવાય કે આઈ એમ હિયર. હા, કાકી એવું કે તને. હા, તો એમને કહી દેવાય કે ભાઈ હું જીવતી છું બેટા અને તારા કાકા વયા ગયા તો હું કાકાની પોક મૂકત. તારા ભગાને ઢાંકવા